આજે અમારા સદગુરુ મહારાજનો મહિમા છે, ગુરુ મહિમા. ગુરુ મહિમા આદિ અનાદિકાળથી ચાલતો આવે છે, પૃથ્વીનું થાપન થપાણું ત્યારથી. અને આવો જે ગુરુ મહિમા ના કાર્યક્રમમાં આવા સરસ ભજનિકો સલીમભાઈ મહારાજ, સેજલબેન ચૌહાણ, પાલિતાણાથી નરેન્દ્રભાઈ આવ્યા છે, રાજેશભાઈ વણિક છે, બોટાદથી રામભાઈ મહારાજ, ગોવિંદભાઈ મહારાજ, ઘણા બધા સંતો આજે પધાર્યા, અમારું આંગણું પવિત્ર કર્યું છે. તો ખૂબ ખૂબ હું બધાનો આભાર માનું છું. તો એકવાર તાલીઓથી બધા સંતોને વધાવો. આવું બધું કરવાનું કારણ શું? આ સદગુરુનો મહિમા છે. જે સોસાયટીમાં, જે ગામમાં જ્યાં સદગુરુનો મહિમા થતો હશે ત્યાંનું વાતાવરણ પવિત્ર થઈ જાય છે. એ સોસાયટીનું નામે પવિત્ર થાય, એના ગામનું નામે થાય, સમાજનું નામે થાય. તો સદગુરુ વગર કોઈની મુક્તિ નથી. સાચો જીવન જીવવાનો રાહ સદગુરુ બતાવે છે. તો આવો રૂડો જે રાહ છે એ આદિ અનાદિ કાળથી સંતો ચલાવતા આવ્યા છે. સંતો કઈ પોતાના પેટ માટે કરતા નથી. સરોવર તરોવર સંત જન ચોથા બરસત મેં પરમાર્થના કારણે. આ તો ચારો દરિયા છે દેહ. સંત પરમાર્થનું કામ કરે છે. ગામો ગામ જઈને આવા સંત મેળાવડા કરે અને જીવોને જગાડે છે કે જાગો અને તમારા જીવનમાં કંઈક કલ્યાણ કરો. તમારી પેઢીનું કલ્યાણ થાય, આપણા બાળકોનું કલ્યાણ થાય. તો આપણી 71 પેઢી તરી જાય. આપણામાં સંત મહાત્મા મૂળદાસ થઈ ગયા, સતી લોયણ થઈ ગયા, દેવતણકી બાપા થઈ ગયા. આ બધા આ ધર્મને વરેલા હતા. આ ધર્મ છે સ્વધર્મ, નિજ ધર્મ. આ ધર્મ આપણો પોતાનો છે, આદિ અનાદિ કાળનો, આજનો નથી. તો આવા ધર્મને વરવા માટે આવા બધા મેળાવડા દ્વારા સદગુરુ સત્સંગ કરે છે. તો આ જીવ અહીંયામાંથી પાછો વળે અને કંઈક સત્યના રસ્તે આવે. આપણે ભક્તિના બાને ક્યાંક બીજું પકડીને બેઠા છીએ. લોચા અહીંયા છે. ભક્તિની ખબર નથી. ભક્તિ કેને કેવી? ભક્તિ ઢીલા ટપકા કરવાની નથી, મંદિરે જવાની નથી. ભક્તિ આપણા ઘરથી શરૂઆત થાય છે. ઘરમાં કાશી ને ઘરમાં મથુરા, ઘરમાં ગોકુળિયો ગામ, મારે નથી જવું તીર્થ ને ધામ. તો આ ભક્તિ જે રહી એ સદગુરુ શીખવાડે. તો પ્રથમ ભક્તિ આપણા ઘરથી ચાલુ થઈ. આપણો ધર્મ કયો છે? સંતો કે પ્રથમ કેને સમરીએ? કોને સમરવા મારે? કેના લીજીએ નામ? માત પિતા ગુરુ આપણા, પછી લીજીએ અલગ પુરુષના નામ. આપણા દીકરાઓને એવું શિક્ષણ આપવું જોઈએ. સવારમાં ઉઠીને માતા પિતાને પગે લાગે. એટલે મેં આ રીત શીખડાવી અત્યારે અહીં. આપણા દીકરાઓ મઢે પગે લાગશે, ફોટાને લાગશે, પાલકમાં લાગશે, પણ માતા પિતાને નહીં લાગે. તો આવી ભક્તિ ના હોય. તો પ્રથમ ભક્તિ આપણા ઘરથી ચાલુ થઈ. તો આવા જે રૂડા સંસ્કાર જે રહ્યા ને એ સદગુરુ આપે, ભુવા ના આપે, કે બ્રાહ્મણો ના આપે, પંડિતો ના આપે. સદગુરુ. સદગુરુ અને ધર્મગુરુમાં જમી આસમાનનો ફરક છે. સદગુરુ મહારાજ આપણને સત્યનો રાહ બતાવે છે. અને આજે આ ભજન વાણી જે કઈ ગવાય છે એ જે સંતો આપણા જેવા જ હતા. અત્યારે આપણે એમને યાદ કરવી છે. તો આપણે જો એવું બનવું હોય તો સદગુરુના રાહે હાલવું પડશે. તો આ જગતની અંદર સદગુરુ કેવા હોવા જોઈએ? ગુરુ તો ઘણા હોય છે. ગુરુ આપણું કલ્યાણ ના કરે, આપણું કલ્યાણ સદગુરુ કરે. તો અમારા સદગુરુ કે છે, સદગુરુ કેવા હોય કે જ્ઞાની હોય રે એ ઘણા જો ગુણવાન, સદગુરુ એવા સેવી. પ્રભુદાસ માઇક આપજો. પ્રભુદાસ માઇક આપજો અમારા સંતોને.
ગુણવાન સદગુરુ એવા સેવીએ જેના વાણી અને વર્તન હોય ઉજડા, જેવું બોલે એવું એનું જીવન હોય, એને સદગુરુ કહેવાય. સદગુરુ આત્માની ઓળખ કરાવે છે. આ કાયામાં બોલે હું કોણ છું, આ કાયામાં આવ્યો ક્યાંથી ને કાયા પડી જશે પછી તું જઈશ ક્યાં. આપણા મહાત્મા મૂળદાસ કહે છે તું તો આપે જ છો આત્મા રામ, હાલે ખબર વિના ખોડતો, મૃગલો મોહ્યો માયાની ઝાડમાં, હિંડે ઝાંઝવાના પાણી દોડતો. સંત મૂળદાસ કહે છે. તો નિજ જ્ઞાન આપે સદગુરુ. નિજ કહેતા પોતાનું, બીજાનું નહીં. બીજાનું જ્ઞાન ઉદાર જ્ઞાન છે, એ આપણા કોઈ કામનું નથી. ઉદાર જ્ઞાન કેને કહેવાય? આકાશમાંથી જે વરસાદ પડે છે, અધરા અધર જે બિંદુ ઝીલે છે ને, એને ડિસ્ટિલ વોટર કહેવાય. અને એ ડિસ્ટિલ વોટર ખટારાની બેટરીમાં કામ આવે છે. અને નીચે જે પાણી પડી જાય, ધૂળ ધમાહા વાળું થઈ જાય છે, એ ડોળો થઈ જાય છે. આપણો આ સત્સંગનો કાર્યક્રમ છે, સદગુરુનો. આ કોઈ લોક ડાયરો નથી. અહીં તો હીરા લેવાના છે, જીવનનું પરિવર્તન કરવાનું છે. અને મન અને બુદ્ધિ અને જીવનનું પરિવર્તન ના થાય તો એવા ઉજાગરા કરાય પણ નહીં, અને એવા ગળા ખેંચાય પણ નહીં. જીવન બગડી જાય છે આપણું. એ કરતા શાંતિથી 2 રોટલા ખાઈને સુઈ જવું સારું, રાત પાલી કરીને તો છૂટા આવે. આમાં તો મન અને બુદ્ધિનું પરિવર્તન કરે સદગુરુ. શું કરે? અહીં મારો સમાજ બેઠો છે એટલે હું કહું છું. કારણ કે મારા ઘરે 18 વરણ આવે છે તો મારા સમાજ ઉપર તો મને લાગણી હોય જ ને. સંત બધાયનું હિત ચાહે, બહુજન હિતાય અને બહુજન સુખાય, એના વિચારો હોય. તો નિજ જ્ઞાન આપે. આ કાયામાં બોલે હું કોણ છું, ક્યાંથી આવ્યો, મારે ક્યાં જવાનું, આની ઓળખ કરાવે એને સદગુરુ કહેવાય. સદગુરુ કંઠી ના બાંધે, મંત્ર ના આપે, માદળિયા ના બાંધે, દોરા ધાગા ના કરે, આમાંથી છોડાવે છે. અને પોતાના સ્વરૂપનું જ્ઞાન આપે છે, નિજ સ્વરૂપનું. હું કોણ છું? 5 દિનો હતો ત્યારે તું કોણ હતો? ખબર નથી. 6ઠા દીએ છઠ્ઠી મૂકી નામ આપી દીધું કે તું વિજય. એને માની લીધું કે હું વિજય. તું મનોજ, એને માની લીધું કે હું મનોજ. પછી એને આપી દીધું તું લુહાર, એટલે એને માની લીધું કે હું લુહાર. એમ કરતા કરતા અંદર ઘણો કચરો નાખી દીધો. લાભ સુખ ચોકડિયા, ગ્રહ પ્રવૃત્તિ, પિતૃ, ગ્રહ દેવતા, ભૂત પલિત. ભૂત પલિત જેવું દુનિયામાં કાંઈ નથી. આપણે નાનપણથી છોકરાને બીવડાવી દીધા કે બાઘડો આવશે. બાઘડા જેવી કોઈ વસ્તુ નથી. એના હૃદયની અંદર એ શબ્દ ઘૂસી ગયો, હજી જતો નથી. એને થડકારા વાગે છે, ભૂત હોય ને બાઘડો હોય ને. આપણે જ બીવડાવી દીધા. આપણાને ખબર છે કે આવું કાંઈ નથી. તો આ બધી ભ્રમણાઓમાંથી સદગુરુ બહાર કાઢે અને પોતાના આત્માની ઓળખ કરાવે. આ મનુષ્ય જન્મ છેલ્લો છે, આ મોક્ષનો દરવાજો છે. અને આ મોક્ષનો દરવાજો જો આપણે ચૂકી ગયા તો પાછા 84માં હતા અહીંયા. 184 યોની ફરતો ફરતો આ જીવાયો છે. માંડા મનુષ્યનો જન્મ મળ્યો છે. તો આ મનુષ્યનો જન્મ મળ્યા પછી એને કેવા કામ કરવાના છે? જબ તું આયો જગત મેં, જગ હસે તું રોય, કરની ऐसी કર ચલો, તું હસે ને જગ રોય. તારા મોવા પછી તને કોક યાદ કરે એવું જીવન જીવજે. જનેતા ને ઓદરમાં ઓધાણ ના થતું હોય એટલે બાધાયું રાખે, પથ્થર એટલા દેવ કરે. અને એના જ અંતરનાદથી, એનો જ અવાજ તમારા ચિત્તમાં જ્યારે સંકલ્પ એક થાય છે, મન પવન સુરતા ને વર્તી, ત્યારે એ તમારો જ સંકલ્પ સિદ્ધ થાય છે. જેને આ દુનિયાનો કોઈ નખરું ડગાઈ નથી શકતું, એ બેઠો બેઠો આખી દુનિયાને ડગાવે છે. તમારામાં આટલી અગાધ શક્તિ પડી છે અને એ તમારો જ અંતરનાદ સિદ્ધ થયો. અને 9 મહિના ઓધાણ રહ્યું. ખુશી ખુશી થાય કે મારે પેટે ઓધાણ છે. હવે તો મશીન આવ્યા એટલે મશીનમાં બતાવે દીકરો છે, બહુ ખુશી થાય કે મારો દીકરો જન્મવાનો છે, બહુ ખુશી થાય. 9 મહિના કેવી કાળજી રાખે. દીકરાનો જન્મ થાય પછી એ માની તપસ્યા ચાલુ.
કે મારાથી કંઈ એવું ખવાય નહીં ને કે દીકરાને લાગુ પડે. એમ કરતા કરતા દીકરોનો જન્મ થયો. 1, 2, 3, 4, 5, 6, 10, 12 વર્ષનો થયો, 15 વર્ષનો, 16 વર્ષનો. પછી દીકરો રોડ ઉપર પ્યાલી પીને રખડે છે કે જો દારૂડિયો જાય ગધેડીનો, જનેતાની કુંખ બગાડી કે જો દારૂડિયો જાય, જો જુગારીઓ જાય, જો ચોર જાય, જો ગુંડો જાય, જો પાપી જાય. જનેતાની તપસ્યા ઉપર પાણી ફરી વળ્યું. તો સદગુરુ એટલે કરાવવાની જરૂર છે કે આપણી પાછળની પેઢી ખરાબ ના પાકે. આપણે જો પાછળનો વંશ વેલો વધારવો હોય, હારો કરવો હોય, 71 પેઢી જો તારવી હોય તો સદગુરુના સાનિધ્યમાં આવવું પડશે. દારૂ પીવે એને શું કહેવાય? દારૂડિયો કહેવાય ને, માણસ કહેવાય નહીં. જુગાર રમે એને જુગારીઓ, ચોરી કરે એને, અને જીનાંતીના લપકા લેતો હોય બેન દીકરીના, એને હરામી કહેવાય. અને જે જીવ હિસ્સા અને માંસાહાર કરે છે એને પાપી કહેવાય. જનેતાની ઓદરથી દારૂડિયા જન્મતા નથી, થવાય છે. કોઈ જનેતા દારૂડિયો જણતી નથી, થવાય છે. કોઈ જનેતા ગુંડો જણતી નથી, થવાય છે. કોઈ જનેતા જુગારીઓ જણતી નથી, જુગારીઓ થવાય છે. કોઈ જનેતા પાપી જણતી નથી, પાપી થવાય છે. તો કોઈ જનેતા ભગવાન જણતી નથી, થવાય છે. ધરતી પડતા નથી, ડોક્ટર થવાય, વકીલ થવાય, એન્જિનિયર થવાય. જનેતા જણતી નથી, થવાય છે ને. એમ ભૂવું થવાય. ધૂણવાના વિચાર આવે મંડે હરમાં આવવા આવે ને, હા તરત આવે. તો તારે શું થવું છે? તારા હાથની વાત છે. પુરુષ માંથી જ મહાપુરુષ થાય, પુરુષ માંથી જ વીર પુરુષ થાય, પુરુષ માંથી જ સંત પુરુષ થાય. તો હારામાં હારું જીવન કયું છે? ભક્તિનું. જનની જણતો ભગત જણજે, કા દાતાર ને કા સુરવીર, નહીતર રહેજે વાંજણી, તારું મત ગુમાઈશ નૂર. તો આવા રૂડા જો સંસ્કાર પેલા માત પિતાએ લેવાના છે. મા બાપ બાળકોને ભૂલશો નહીં. હવે આપણે એમ કેવી છીએ કે મા બાપને ભૂલશો નહીં, ખોટું સૂત્ર છે. મા બાપ બાળકોને ના ભૂલશો. તમે બાળકોને એવા સંસ્કાર આપો હારા, મા બાપ બાળકોને ભૂલશો નહીં. પણ તમે ભૂંડા બોલતા હશો તો બાળકો તમારાથી ડબલ ભૂંડા બોલવાના. મા બાપ બાળકોને ભૂલશો નહીં. એને ભણાવો ભણાવો, બેરિસ્ટર જેવા બનાવો, પણ તમે દોરા ધાગા કરવા જતા હશો તે તમારાથી ડબલ કરવાનો. મા બાપ બાળકોને ભૂલશો નહીં. જો તમે તમારા બાળકોને ભૂલી ગયા હશો તો એનું જીવન બરબાદ થઈ જશે. શું કામ? તમે કાળજી રાખી નહીં, કેળવણી તમારાથી કરવાની છે. જો સદગુરુ આ શીખવાડે છે, બીજું કઈ શીખવાડતા નથી. જીવનનું પરિવર્તન કરે છે. સદગુરુ કરાવવાથી ગરીબ હોય તો રૂપિયા વાળું ના થવાય. સદગુરુ કરાવવાથી આ શરીરનો રોગ થયો હોય તો ના મટે, તો ડોક્ટર પાસે જવું પડે. શરીર કરાવવા, આ ગુરુ કરાવવાથી કાળા હોય તો ધોળાવ ના થવાય. ગુરુ કરાવવાથી ફાયદો એટલો થાય છે કે આપણું મન અને બુદ્ધિનું પરિવર્તન થાય છે. મન અને બુદ્ધિનું પરિવર્તન થાય તો આપણી ઉન્નતિ અને ક્રાંતિ થાય. આપણા સમાજનો વિકાસ થાય, આપણા ઘરનો થાય, આપણા બાળકોનો થાય. નહીતર આપણા બાળકો જો ઊંધા રસ્તે ચડી જશે તો આખી પેઢી ખરાબ જશે. એક આંબામાં પછી કેરી હડેલી આવીને એક ગોટલો વાવે ને એના પછી આંબા બધા ગોટલા હડેલી જ કેરીઓ આવે ને. આ સત્ય સનાતન સિદ્ધાંત છે. તો ધરાવીને ધાન ના નીપજે, કડવીને માટું ન હોય. જેસલ જફરો જો નીપજે જેની માં ઉથલ પદમણી હોય. જો આવા રૂડા સંસ્કાર લેવા હોય તો જ્ઞાની હોય ઘણા ગુણવાન સદગુરુ આવા સેવીએ, જેના વાણી અને વર્તન હોય ઉજળા, જેના શુદ્ધ ચકોમળ ચિત્ત સદગુરુ એવા સેવીએ. સદગુરુની દ્રષ્ટિમાં ધર્મના વાડા નથી, સદગુરુની દ્રષ્ટિમાં નાત જાતના વાડા નથી. એની દ્રષ્ટિમાં બધા હરખા. આ જે કઈ કાર્ય થઈ રહ્યું છે એ પરમાર્થનું કાર્ય થઈ રહ્યું છે. આ સોસાયટીમાં હું 12 વર્ષથી રહું છું, 1 વર્ષથી નથી, પેલું વહેલું નથી. જોવો જ છો તમે, પરમાર્થનું કાર્ય છે. એટલે સંત હંમેશા પરમાર્થી હોય છે, બીજાના માટે જ કરે છે, પોતાના માટે કંઈ કરતા નથી. અને જે બીજાના માટે કરે છે એને જ સંત કહેવાય. બાકી મારે ફી લેવી હોય તો કેટલી મળે વક્તવ્ય આપવાની વાત, પણ હું લેતો નથી.
અહીં જે કંઈ આવે છે એ મારા સંતો ભક્તો બાળકો બધા જમે છે, મારું એમાં કાંઈ છે નહીં. તો આવા રૂડો આવા સદગુરુ સેવીએ. સદગુરુને મંદિર ના હોય, પહેલી નિશાની ઈ. સદગુરુને આશ્રમો ના હોય, એને શું કરવા છે? સદગુરુને બાળ કે દાઢી નથી વધારતા, સદગુરુ ભગવા લુગડા નથી પહેરતા, સદગુરુ સંસારમાં જ હોય, આપણી જેમ જ રહેતા હોય, આપણે ઓળખી ના શકવી. એ ઓળખવા માટે ત્રીજું લોચન જોઈએ. હે અર્જુન, હું તને દિવ્ય દ્રષ્ટિ આપું છું, એનાથી તું જો. તો પેલા પોતાની ઓળખ કરી લેવાની આવી, હું કોણ છું, સાચી માતાજી કોણ, સાચા ભગવાન કોણ. પાલનપીર કહે છે માતા બેઠા ના જાઓ ગંગા. દીકરાએ ક્યાંય જવાની જરૂર નથી, માં બેઠી હોય ત્યાં સુધી. તો ધજાયું લઈને દોડશે, બોલ મારી અંબે જય જય અંબે. આ ઉમરા વારીની સેવા કર, તારે નથી દોડવું, એની સેવા કરવાની આવી. આખા તો દાણા જોવા પડશે, એકી ને બેકી ત્રેકી હજી સુધી નથી થઈ. મેં 10 કિલો દાણા રાખીને મૂક્યા છે, ભૂવો આવે તો જવરાવા છે, કાંકરા કાઢવાના છે બધા. તો મારા વાલા સંતો જ્ઞાની હોય ઘણા ગુણવાન, સદગુરુ આવા સેવીએ, જેના વાણીને વર્તમાન હોય ઉજળા, જેના શુદ્ધ ચકોમળ ચિત, સદગુરુ આવા સેવીએ. સદગુરુ કેવા હોય કે વરસે અમૃત સત્સંગથી સુખ ઉપજે. કેવું સુખ થાય? આપણા ઘરમાંથી બધા દુર્ગુણો જતા રહે. દારૂ, જુગાર, ચોરી, જારી, જીવીસા, માંસાહાર, આ બધા દુર્ગુણો છે. આનાથી જ આપણે હેરાન થવી છે. જેના સત્સંગથી સુખ ઉપજે, આપણા ચિત્તમાંથી બધી ભ્રમણા જતી રહે, ભય જતો રહે, નિર્ભયતા આવી જાય. જેના સત્સંગથી સુખ ઉપજે, બધી ઉપાધિ મટી જાય. આવા સંત સેવીએ. સંત કોઈ દી વેમ નાખતા નથી, વેમ કાઢે છે. આ ભોળો જીવ અનંત યુગોથી વેમમાં ફસાતો આવ્યો છે, ભ્રમણામાં, આ ભ્રાંતિમાં. આ ભ્રાંતિ સદગુરુ સિવાય કોઈ નહીં કાઢે. અને આ ભ્રમણા રૂપી ભૂતળો આ 6ઠી મુખી ધારથી વળગ્યું છે. આમાં કેટલાય ભૂત છે કે જગને વળગ્યો છે ભ્રાંતિ રૂપી ભૂત.
જગને વળગ્યું છે ભ્રાંતિ રૂપી ભૂતળું, એને ભૂલાવી છે પ્રભુતાની ભાન, ભગવાનની ભાન ભૂલાવી દીધી છે. ભાગે રે મનનું ભૂતળું, ભ્રાંતિ એ જ ભૂત છે. આપણાને ઘણી બધી ભ્રાંતિ થઈ ગઈ છે. સવારમાં ઉઠવી, જેને પૂછવી કે તમે કોણ છો, બધા જુદું જુદું બોલે છે. કોઈ કે હું હિન્દુ છું, કોઈ કે મુસલમાન છું, કોઈ કે શીખ છું, કોઈ કે પારસી છું, કોઈ કે હું લુહાર છું, કોઈ કે કુંભાર છું, કોઈ કે કોળી કણબી હઈ હુતાર. આવું 18 જાતના ભૂત નોક નોક ધૂણે છે. એને ભૂલાવી છે પ્રભુતાની ભાન. ભાગેરે મનનું ભૂતળું, આ ભૂતનો વળગાડ આવો વળગ્યો છે, જીવ લીધા વિના ના જાય. તો શું કરવું પડે? ઓલા વરગાડ તો ઓલા ભુવા કાઢે. આકલ ને પડકાર અમારે ભેદ ન જાણે આનો ભુવા, દેવના ઘરની ખબર નથી ધૂણી ધૂણી મોવા. કબીર કે ઈ માર્ગ મારે નથી જોવા. ઈ ભુવાનું કામ નથી આ વરગાડ કાઢવો. આ જન્મતા વેત ઘૂસી ગયું છે. આ કયો ભૂત? નાત અને જાતનું ભૂતળું છે. ઘણી બધી ભય અને ભ્રમણાનું ભૂતળું છે. આપણે બધા રામને માનવી છીએ, બધા આખી દુનિયા રામને માને, પણ રામનું કોઈ નહીં માને. આપણે બધા કૃષ્ણને માનવી, પણ કૃષ્ણનું કોઈ નહીં માને. આપણે બધા રામાપીરને માનવી, પણ રામાપીરનું કોઈ માનતું નથી. એ લોકો શું કહી રહ્યા છે અને આપણે શું કરી રહ્યા છીએ? ભજન અને સત્સંગ ઈ બતાવે છે. જગતમાં વાતોનો સીમાડો નથી. એ વાતોથી આપણા ભીતરમાં કચરો પડે છે. એ વાતોથી આપણું ભીતર મેલું થાય છે. એ જે વાતો એ વાતો ખાલી કરીને આ સંત જે કહે છે એ સાંભળવાનું છે, તો આપણું ભીતર ચોખ્ખું થશે. તો આ ભૂતનો વાળો સદગુરુ સિવાય કોઈ ના કરી શકે. સદગુરુ ભુવાને તેડાવ્યા, દાણા જોયા વિવેક અને વિચારના. દરેક મહાપુરુષોના સંતોના અભિપ્રાયો લીધા. કબીર શું કહે છે? કબીરે કીધું કે મોહિત દેખત આવે હાંસી, પાણીમાં મીન પિયાસી. આત્મ જ્ઞાન વિના નર ભટકે, કોઈ મથુરા કોઈ કાશી. મોકો કહા ઢૂંઢો બંદે મેં તો તેરે પાસ में, ના મંદિર में ના મસ્જિદ में, ના કાશી કૈલાસ में. કબીરે આવું કીધું. મીરાએ આવું કીધું કે આત્માને ઓળખ્યા વિના લક્ષ 84 નહીં મટે. તારી ભ્રમણાને ભાંગ્યા વિના ભવનો પેરો નહીં મટે. અહીં ગંગા સતીએ કીધું જાતિ પણ છોડીને બની જાવ અજાતિ. પાનબાઈ મેલી દો આ બધા વર્ણોના વિકાર. નાત જાત નથી પ્રભુના દેશમાં, એવી રીતે રહેજો નિર્ધાર. દરેક સંતોના આ સત્સંગ દ્વારા, વાણી દ્વારા અભિપ્રાયો લીધા, દાણા જોયા વિવેક અને વિચારના. પછી ગુરુએ બાધા આપી કે ગુરુએ બાધા આપી છે સત્સંગ. Bye.
વિચારના દાણા જોયા, બાધા આપી છે સત્સંગ, કે ભાઈ તું સત્સંગમાં રહેજે, તા ભૂતડા તને હેરાન નહીં કરે. આ જ્યાં સુધી તમે સત્સંગમાં બેહો ત્યાં સુધી આ ભૂત તમને હેરાન નહીં કરે. ભેંસું હોય પાણીમાં બેહે ત્યાં સુધી બગાહું ના સોટે, જેવી પાણી બહાર નીકળે એટલે બગાહું સોટે. એમ સત્સંગમાં બેહે એટલી વાર હારે વાટ રે, આમ શાંતિ રે, નિરાંત રે. જેવો સત્સંગમાંથી ઉઠીને ઘરે જાય એટલે હોડી ચાલુ, બગાહું સોટે. તો આને કીધું કે ભગવાન આટલો સત્સંગથી અમને મેળ નહીં આવે, હે ગુરુ મહારાજ અમારે તો આને પરગટ ધૂણાવવું છે ને કાઢવું છે, હાવ કોઈ દી હેરાન ના કરે એવું. તો કે પાવડીઓ બોલાવવો પડશે. આ બધા બોલાયા એવા, આ બધા પાવડિયા છે. પ્રેમ રૂપે રે માંડવો નાખવો પડશે, ડાક વાળો બોલાવવો પડશે, સંગીત આવું બધું કરવું પડે. તો કે આમાં થોડો ખર્ચો થશે જો ભૂતડાને કાઢવું હોય તો. આ કે ભલે ગમે એટલો ખર્ચો થાય, અમારા ભૂત કાઢવું છે જડમૂળથી. પ્રેમ રૂપી પાવડીઓ બોલાવ્યો, ડાક વાગે છે બ્રહ્મ જ્ઞાન. જેના ભીતરમાં પ્રેમ હશે એને જ આ સત્સંગનો ખજીને ઉતરશે. ડાક વાગે છે બ્રહ્મ જ્ઞાન. કયું ડાકલું? બ્રહ્મ જ્ઞાનનું. ઓલા ડાકલા નહીં, બ્રહ્મ જ્ઞાન. હરીશો કોલર ગોટા વળી ગયા હોય તો બતાવે, આપણે સીધા કરવા પડે. એમ આ સત્સંગ રૂપી હરીશો ભીતરમાં ખોટ કાઢવાની છે. આને સત્સંગ કહેવાય. કોઈ મહાપુરુષોની કહાનીઓ વાંચવી, આખ્યાનો વાંચવા, એને સત્સંગ ના કહેવાય. આમાં શબ્દે શબ્દે ચિનગારી છે અને મન અને બુદ્ધિનું પરિવર્તન, અને અંદર ઘા વાગે હૃદયમાં શબ્દના કે હા મને કે છે, મને કે છે, મને કે છે. અંદર જો ખોટ હોય ને આવું લાગતું હોય તો સત્સંગ રૂપી અરીસામાં ઈ જેમ છે એમ બતાવે છે ને હમું આપણે તરત કરી લેવું પડે. અરીસાની સામે જે હમું નથી કરી શકતો એ આવો જઈને કંઈ કરી શકે નહીં. ભક્તિમાં ખાલી સીધું થઈને રહેવાનું છે. નથી લુગડા રંગવા, નથી બાબો બનવું, નથી ભૂખ્યા રહેવું, નથી અપ્પા કરવા, નથી જાત્રાઓ કરવી. ખાલી સીધું થઈને રહેવાનું આવ્યું, હકણું રહેવાનું આવ્યું, બીજું કાંઈ કરવાનું નથી. આનું નામ ભક્તિ. ભક્તિના નામે આપણે બીજું પકડી લીધું છે, કોકે પકડાઈ દીધું છે. આજે કેટલી બેનું વડ પૂછતી હતી, આ ઊંધા રવાડે ચડાયા, આ ઝાડવાન પાણકાન ઉંદેડા પૂજાય. મારી બહેનોનો ધર્મ છે, એનો પતિ એ પરમેશ્વર, વરનું પૂજન કરવાનું હતું. હમણાં જે મેં કરાયું ને એવી રીતે તો વડ આંટા ઠોકવા માંડી બહેનો. હવે એ વડના મૂળિયા કોવાઈ ગયા, અહીંયા કાંઈ નહીં મળે તને. સાચું જ્ઞાન છે એ આપણે ભૂલી ગયા છે. પંડિતોએ, પુરોહિતોએ અને ધર્મગુરુએ આ જ્ઞાન ભૂલાઈ દીધું છે. આપણો જૂનો ધર્મ ઈ છે. જૂના ધર્મમાં જાગીને જોવો આ નર ને નારી કેવા હતા, કેવી હતી એની રહેણી કરણી અને રીત. ભક્તોના ભેગા નકલંગ હરદમ રમતા, પૂરી હતી પરતીત. એવી રીતુ પાડ્યા વિના રાગડા તાણશે ને એનો દાદો નકલંકી દેશે માર. એવો માર દેશે કે જેમ લોઢાને કૂટેલું હાર. સંતો કહે છે કે આપણો ધર્મ આપણે સંભાળો, બીજાનો નહીં. તો મારી બહેનોનો ધર્મ શું? સતી અનસુયા ક્યાંય બીજા ગયા હતા? સતી સાવિત્રી, સીતા, પાર્વતી, આટલું તો ઇતિહાસ વાંચો આપણે. ત્યાં ચઈ દાણા જોવરાવા નથી ગયા, કોઈની પૂજા કરવા નથી ગયા. કેવડીનો પતિ એ જ પરમેશ્વર, બીજો કોઈ ભગવાન નહીં એના માટે. તો આવો રૂડો આપણો ધર્મ છે કે આ ધર્મની અંદર જતી અને સતી બે મળીને આ ધર્મ ચલાવવાનો છે.
એને સાચો ધર્મ કીધો. બાકી બીજા જે ધર્મો છે એ તો માણસોના બનાવેલ છે. માણસોના બનાવેલ ધર્મ સત્ય નથી. આ ધર્મ છે એ આદિ અનાદિનો છે, સત્ય સનાતન. શિવ અને શક્તિએ આ ધર્મને વરેલા હતા. બ્રહ્મા અને બ્રહ્માણીએ આ ધર્મને વરેલા હતા. વિષ્ણુ અને લક્ષ્મીએ વરેલા હતા. રામ ને સીતાએ આ ધર્મને વરેલા હતા. ઈ ધર્મ છે આપણો જૂનો જૂનો ધર્મ. રામાપીર કે આબાદ કરીને રાખો. રામાપીરે પણ આ જ ધર્મની વાત કરી. પણ રામાપીર કે એમ આપણે કરવું નથી. ધજાયું લઈને દોડવું છે. હેલો મારો હાંભળો રણું જાણા રાય, હુકમ કરો તો પીર જાતરાયું જાય. આમ તારો મેળ નહીં આવે, તૂટી જઈશ. રામાપીરે કીધું કે આ કોળી આવે, કોળી જ આવે. આ કોળી સર્વેના ઘટમાં સમાવે. જે કોઈ કરે આ કોળીની આસ, થાય એનો અમરાપરમાં વાસ. ચેતન ઘોડા ચેતન પલાણ, ઉપર બેઠા અલગ દિવાન. હાથ પુસ્તક મુખ પુરાણ, દેજો સંતો આ કોળીના ફરમાન. આ રામાપીરના પાઠની કોળી છે. રામાપીરે આ કીધું. આ કોળીએ છે રાજ, આ કોળીએ છે પાઠ, આ કોળીએ વધરા ધ્રુવ ને પ્રહલાદ. સુગરા થઈને કોઈ કોળી લે તો સ્વર્ગે જાય, નગણા થઈને કોળી લે નરગે જાય. રામોપીર કે છે ઈ આપણે કરવું નથી કે છે. આપણે મન માનીને દોડવું છે તો એ ભક્તિ તમારી સફળ નહીં થાય. રામોપીરે આ કીધું છે કોળી આવે. આપણા બધાયના શ્વાસ એક જગ્યાએથી આવે છે અને પાછા એક જગ્યાએ જાય છે. પ્રાણી માત્રના જો એ શ્વાસાની દોરી કપાઈ જાય તો કોણ જીવાડે? આપણાને જીવાડે કોઈ? આ દુનિયાનો કોઈ ભગવાન ના જીવાડી શકે. તો આ શ્વાસા ક્યાંથી આવે છે આપણી અંદર અને ક્યાં જાય છે? કોરોનામાં બધા મંદિર બંધ થઈ ગયા, તાળા વકાઈ ગયા અને શ્વાસાની જરૂર પડી, ઓક્સિજનની જરૂર પડી એટલે બધા ગોતવા માંડ્યા. ને ઓક્સિજન જોતું હતું. દોરા કરાવો ને કે નહીં મટે, ઓક્સિજન જોતું છે. ઓક્સિજન એટલે પ્રાણવાયુ, એનાથી આપણે જીવવી છીએ. તો આપણો આ શ્વાસ ક્યાંથી આવે છે? હવે આપણો જ્યાંથી શ્વાસ આવે છે ત્યાં મંદિર નથી, ત્યાં મસ્જિદ નથી, પારસી નથી, અગિયારી નથી, ગુરુદ્વાર નથી, માણાનો બનાવેલો કોઈ ભગવાન નથી. ત્યાં રામોપીર કહે છે કે વારી વારી વારણા એ અલગ ધણીને તમે ઓળખો. અલગ જે કોઈનો દીકરો થયોય નથી, થવાનોય નથી. અલગ કે અલગનો કોઈ મંદિરે નથી. અલગ એટલે અલગનો કોઈ પુસ્તકે નથી. તો આ બધું રહસ્ય કોણ સમજાવે? સદગુરુ, ધર્મગુરુ નહીં. ધર્મગુરુ તો કાન ફૂંકે કંઠી બાંધે બે મણ બાજરો દેતો રહેશે, તારું કલ્યાણ થશે. કાન ફૂકે કંઠી બાંધે એથી કાર્યના સરે, કહો ને ભાઈ નુગરો કેમ કરીને તરે. સદગુરુ આ રહસ્ય સમજાવે છે. તારી અંદર ક્યાંથી આવે છે, પાછો ક્યાં જાય છે. કહા સે આયા કહા જાયેગા, ખોજ કરો અગલે ઘર કી. સદગુરુ મળે તો જાની શાન સમજાવે ને ફૂલી જાય અગમ ખડકી. તો આ બોધ આવો છે સદગુરુનો. આ ઉપદેશ લીધા પછી સમજાય. પણ આ બધા ભૂતડાનો વાળો પેલા કાઢવાનો આવ્યો. ભૂત વળી ગયા છે આપણાની અંદર. ગ્રહ ને પનોતીના એ ભૂત છે. પિતૃ અને ગ્રહ દેવતાના છે ને, શુકન ને અપશુકન ના. આપણે ચોઘડિયા જોવી છે. દીકરો જન્મે કે દીકરી જન્મે, કાળ ચોઘડિયામાં જન્મે તો આપણે નાખી આવી છીએ. કેમ? અને કાળ ચોઘડિયામાં હાકર ખાવી તો કેવી લાગે? મીઠી જ લાગે ને, કડવી ના લાગે. અને કાળ અમૃત ચોઘડિયું હાલતું હોય અને ઘાસલેટ નું ડાબલું આપણી ઉપર નાખીને દિવાળી લગાડવી તો આગ લાગે ને. કેમ? અમૃત ચોઘડિયું છે ને, બચાવ છે. અને ઝેર પી લીધું હોય અમૃત ચોઘડિયામાં તો બચાવે ના? બચાવે. અને ઝેર પી લીધા પછી દવાખાને લઈ જવી એટલે ડોક્ટર ઇન્જેક્શન મારે તાર શું મુહૂર્ત જોવે છે? કેસ ખલાસ થઈ જાય. આટલી તો આપણને ખબર છે ને કે આ બધી અંધશ્રદ્ધા છે, અજ્ઞાનતા છે. આમાંથી સદગુરુ બહાર કાઢે છે. મુહૂર્ત નથી જોવો, મોકો જોવો છે.
શું જોવાનું આવ્યું? મોકો, મુહૂર્ત નહીં. આ બધા સમૂહ લગ્ન એક હારે 100 જણાના થાય છે, એમાં 50 જણાના છૂટાછેડા થાય છે. શું મુહૂર્ત ને ચોઘડિયા હારા નહીં જોયા હોય બામણે? થાય છે ને આપણામાં સમૂહ લગ્ન. એક હારે 100 કન્યા, અડધાના છૂટાછેડા, અડધા તો અહીંયા કન્યા ભાગી જઈ હોય છે. અમુક વરરાજા ભાગી ગયા હોય કે ક્યાં ગઈ કન્યા, કે જતી રહી, જાન જાય પાછી. આવા કિસ્સા બને છે. તો આ બધા મુહૂર્ત જોયા, ચોઘડિયા જોયા, આ પંડિતોએ તમને કમ્પ્લીટ કરીને આપ્યું, મંગળ ને શનિ ને ગ્રહ ને વાંકા સીધા કર્યા. શું થયું? તો આના ભરોસે નથી રહેવાનું. આ કોઈ તમારું કલ્યાણ નહીં કરે, તમારું કલ્યાણ સદગુરુ કરશે, બીજા કોઈ નહીં. તો આ બધા ભૂતડા છે, પ્રેમ રૂપી આવો પાવડીઓ બોલાયો, ડાક વાગે છે. આ બ્રહ્મ જ્ઞાન શબ્દ ચિનગારી છે. બ્રહ્મ જ્ઞાન કોઈ પુસ્તકમાં લખવામાં નથી આવતું, અનુભવનું જ્ઞાન છે. હવે આ પાવડીઓ બોલાયો, ડાક વગાડ્યો બ્રહ્મ જ્ઞાનનો, પછી ધૂપ દેવો પડે. ઓલા ભુવા ધૂપ દે છે ને કોડિયામાં, તો આમાં કયો ધૂપ દેવાનો આવ્યો? કે બ્રહ્મ અગ્નિ લઈને આગળ ધરી, બ્રહ્મ અગ્નિ લઈને આગળ ધરી, કુડા કપટનો દીધો છે ધૂપ, ભાગે રે મનનું ભૂતાળું, કુડા કપટનો દીધો છે ધૂપ, ભાગે રે મનનું ભૂતાળું. કુડ કપટનો દીધો છે ધૂપ. આપણી અંદર આ કૂડ, કપટ, છળ, કપટ, ખટપટ, આખી પાસી, ઈર્ષા, નિંદા, ખોદણી, કોકનો ખુશી જોઈને આપણે અંદર બળવી છીએ. આ બધો ધૂપ દેવાનો આવ્યો. બ્રહ્મ અગ્નિ પ્રગટ કરી ગુરુ મહારાજે, આવો સત્સંગ કર્યો, અંદરથી બધા દુર્ગુણોનો સંહાર કર્યો. આપણે કોકનું સારું જોઈને રાજી થવું જોઈએ કે આપણે કામમાં આવશે. આપણે બાજુવાળો 2 માળનું મકાન બનાવે કે ભાઈ આ 2 નંબરના રૂપિયા લાવ્યો લાગે, પણ ભલા માણસ તને કોક દીક રહેવા આપશે. ગાડી લાવ્યો હોય તો ઈર્ષા કરે, પણ તારે કોક દીક કામમાં આવશે. શું કામ ઈર્ષા કરે? તું લાય ને. તો સંતો આ શીખવાડે છે. આ બધો ધૂપ કરવાનો આવ્યો. કૂડ કપટ, નિંદા, ખોદણી, છળ, કપટ, કોકનું સારું થતું હોય તો રાજી થવું, એને ટેકો આપવો, તો તમારું સારું થશે. સંત સત્તા આપે 3 જાય. તમને ખબર ના હોય જોઈ લો, રાવણ, કંસ ને કૌરવની શું હાલત થઈ. સંતને કોઈ દી સત્તા આપવા નહીં ને આ હાલત છે. આપણા મૂળદા બાપાને ગધેડે બેહાર્યા હતા આપણી નાતવારાએ જ. આ તમારો સમાજ બેઠો છે એટલે કહું છું, કોઈ છોડાવવા નતું જીવ, આપણે પથ્થર ઠોક્યા હતા. તો સંત છે એ તો પરમાર્થનું કામ કરી રહ્યા છે. આ કોડ કપટનો દીધો છે ધૂપ, તો અંદરથી ભૂતળું ધૂણવા માંડ્યું. ધૂણે ને અમુક વહુઆ છે ને મરસાના ધુમાડા હાલે, બોલે નહીં ને એટલે બલ તું કોણ છે, વાર ખેંચે ને ધબ્બા મારે, પછી બોલે ભૂતળું. આમાંય બોલ્યું ભૂતળું. મોટી ડાકણી હતી 2 આની અંદર. એને શું કીધું કે અમે જીવ લીધા વિના નહીં જવી. આ ખોડિયામાં તો અમે ઘર કરી લીધું છે, અમે ભેગા પૈણી ગયા છીએ. આનો જીવ લીધા વિના નહીં જાવી. કઈ ડાકણી છે? આશા તૃષણા મોટી છે બે ડાકણી. આશા તૃષણા મોટી છે બે ડાકણી. કામ ક્રોધ મોટા છે બે ભાગે રે મનનું
છે. કામ અને ક્રોધ મોટા બે વીર છે. કામ, ક્રોધ, આશા અને તૃષ્ણા આ જીવ લીધા વિના ના જાય. તો ગુરુ મહારાજ કે તમારે નીકળવું પડશે, આ ખોડિયું ખાલી કરવું પડશે. ઓલા ના પાડે છે કે નહીં ખાલી કરવી. ગુરુ મહારાજે તો 33 કરોડ દેવ હેરમાં આવ્યા ગુરુ મહારાજને. ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુદેવ નમઃ. ગુરુની આગળ એકેય ભૂતડું ટકે નહીં. ગુરુએ હાક મારી, જીમોલો ભૂવો હાક મારે. ગુરુએ હાક મારી છે હરિના નામની. ગુરુએ હાક મારી છે હરિના નામની. કંકડ બાંધીને કાઢો તારો ભાગે રે મનનો ગુરુએ હાક મારી હરિના નામની. હરિ એટલે કોઈનો દીકરો નહીં. ગુરુએ નામ મારી હરિના નામની. એ વ્યાપક સત્તા છે, એ અલગ ધણી છે કે જેનું કોઈ નામ નથી, રૂપ નથી, ગુણ નથી. એક કણ વાવો ને એકના અનેક કરે છે. કોણ કરે છે? એક પાણીના બુંદમાંથી આવું શરીર બનાવ્યું, કોણ બનાવે છે? આ કાયામાં કોણ બોલી રહ્યું છે? ગુરુએ હાક મારી આ હરિના નામની. આવું જ્ઞાન આપ્યું. કંકડ બાંધીને કાઢ્યો ઉતાર. ગુરુએ વચનમાં બાંધ્યું આ પૂતળાને. ગુરુએ આમાં વચન તમે લીધું હતું ને, વચનથી વાળો કર્યો, દોરો બાંધ્યો વચનનો કે વચનથી આપેશ ને, ભૂલી નહીં જા ને. આપી દીધું તું અહીંથી ઉતારીને વચનથી. વચન કંકડ બાંધીને આ બધો કાઢ્યો ઉતાર, અહીંથી કાપીને આપી દીધું. જો આ ભૂત કે હવે જાય છે, હવે યાદ કરતો નહીં, આ તું નથી. આ દેખાય છે એ તો તારું રૂપ છે, એ તું નથી. કામ ધંધો કરી તારો ગુણ છે, એ તું નથી. અને જે ફૈબાનું આપેલ નામ છે એ સત્ય નથી, એ ડુપ્લિકેટ છે. તન મન ધન ને શીશ આપવા વાળો જે વધ્યો એ બાળક નથી, બુઢો નથી, સ્ત્રી નથી, પુરુષ નથી, આવતો નથી, જતો નથી, જન્મતો નથી, મરતો નથી, એનું કોઈ નામ નથી, રૂપ નથી, ગુણ નથી. ગુણાતીત છે, અક્ષરાતીત છે. એની ઓળખ સદગુરુએ કરાઈ. તો આ ભૂતનો વાળો કંકડ બાંધીને કાઢ્યો ઉતાર. પછી ગુરુએ વાળો કેવો કર્યો? કે વાળો કર્યો છે અજ્ઞાનનો. આ અંધકાર હતો. કયો અંધકાર હતો? અજ્ઞાન રૂપી.
અત્યારે અંધારું છે, આવી ગમે એટલી હેલોજન કરો તો એ દી જેવું અજવાળું ના આપે. એ તો સવારે સૂરજ ઉગે એટલે નવી ખંડમાં અજવાળું થાય. બહારનો સૂર્ય છે બહારના અંધારાને ભગાડે છે, પણ આપણા ભીતરમાં અજ્ઞાન રૂપી અંધકાર છે. બહારનો સૂર્ય ઉગેલો છે તો એ માણસ ધોરા દાડે ભટકાય છે, ખાડામાં પડે છે. કેવા ખાડામાં પડે છે? દારૂના, જુગારના, ચોરીના, ઝારીના, જીવ હિસ્સાના, માંસાહારના, આ બધા ખાડા જ છે. પછી લાલચમાં હલવાય છે. ઓલો કે તું આમ કરતો તને લોટરી લાગશે, ઓલો એનું તળિયું કરીને જતો રહ્યો હોય, થોડા દાડા ખાડામાં પડે છે. હમણાં એક ભાઈ મને આવ્યો, બાપુ મારા ફોનમાં કે ફલાણાએ કીધું તારે 25 લાખ લાગ્યા છે લઈ જાઓ. કીધું જતું નહીં, આ બધી લાલચ છે, કઈ નહીં વડે તારું. તું કોક સંતનો શંકર ને ક્યાંક ક્ષેત્રે જઈશ ને તારું બધું ધનતરિયા ઝાટક થઈ જશે. કોક દી કોક ભૂવો જો એવું કહે છે ને ક્યાંય દાટેલું છે તો આખું ઘર ખોદવા માંડી જાય. થોડા દાડે ભટકાય છે ને, અજ્ઞાન રૂપી અંધકારમાં પડે છે. ગુરુએ વાળો કર્યો આ બધી આળસ અને અજ્ઞાનનો. અમને નિરોગી કર્યા મારા નાથ. અંદરથી મહારોગ મટી ગયો. મહારોગ કયો છે? વારંવાર જન્મવું, વારંવાર મરવું. આ જન્મ અને મરણનો મહારોગ છે. આ મારા ગુરુએ મટાડી દીધો એક જ રાતમાં. હવે હું જન્મું મરું એવો નથી. હવે મારું આવન જાવન નથી. જન્મે મરી કંઈક બીજું છે, આવે જઈએ કંઈક બીજું છે. હું કોણ છું એની મને પારખ કરાઈ. અને પેલા મને સાચો મનુષ્ય બનાવ્યો. મનુષ્ય જન્મતા નથી, ગુરુ શરણે જાય પછી જ મનુષ્ય થાય, એ સિવાય થતા નથી. તો એક જન્મ થાય જનેતાની કુંખેથી અને એક જન્મ થાય ગુરુના મુખેથી. જનેતાના કુંખેથી જે દીકરા જન્મે છે એ દારૂ પીવે, જુગાર રમે, ચોરી કરે, જારી કરે, જીવ હિંસા કરે, માંસાહાર કરે, ખોટું કરે. અને ગુરુના મુખેથી જેનો જન્મ થાય છે એ દારૂ ના પીવે, જુગાર ના રમે, ચોરી ના કરે, જારી ના કરે, ખોટું ના કરે, છળ કપટ ખટપટ ના કરે. જો ગુરુના મુખેથી જેનો જન્મ થાય, જનેતાના કુંખેથી જેનો જન્મ થાય છે એ મરીએ જાય છે. ગુરુના મુખેથી જેનો જન્મ થાય છે એ અજર અમર ને અવિનાશી બની જાય છે. મર્યા પછી એ જીવે છે એના ડંગ. આ સમાજ કલ્યાણ માટે આ બધા સંતો આવ્યા છે કે આ બધા જીવોને જગાડવી. ઓજો ભગત કહે છે જેના પૂર્વેના પાપ જાગે, દાઢીના ઘરે ડાકલા વાગે. દવાના કરણ દાણા જોવે. હવે જે ઠીકાણે હોસ્પિટલ જવાનું હોય ત્યાં બાધા રાખવા જાય છે. બળિયા બાપા નીકળ્યા છે, મારા ઘેર માતાજી પધાર્યા છે. આવી માતા હોય, બળિયા નામનો રોગ છે, શીતળા નામનો રોગ છે, આની દવા લેવી પડે. આપણે બાધાયું રાખવી છે. સાચી કુળદેવી કઈ? આ જેના અંદરથી આપણી ઉત્પત્તિ થઈ એ આપણી કુળદેવી. અને આપણું કુળ વધારવા આવી છે આપણી કુળ વધુ. આપણી કુળ વધુને મેણા ટોણા બોલવી, માનસિક ત્રાસ આપવી, એ સંસ્કારીના ગર્ભાશયમાં પડે એટલે છોકરા કોઈ દી હારા ના પાકે, ભોફીંડા પાકે. પછી આપણે દશામાં પૂછતા હોય ને, ધૂણવા જતા હોય ને, આવું બધું કરતા હોય, એકી બેકી કરતા હોય તો છોકરા હારા ના પાકે. પછી બેન હોય દશામાં, ભાઈ હોય નશામાં, એના છોકરા ના હોય કશામાં. એક જગ્યાએ એક બેન બહુ ધૂણે. દર રવિવારે માણસો ભેગા થાય, જેમ તમે અહીં સત્સંગમાં આવ્યા છો એ. ઓલો ભાઈ રોજ લાઈનો કરાવે દર રવિવારે, કંટાળી ગયો. એક તેનો ભાઈબંધ આવ્યો અને બધાનો વારો આવી ગયો પગે લાગવાનો, પણ ઓલી ધૂણતી બંધ ના થાય. ધૂણતી ધૂણતી કે હજી એક બાકી છે, હજી એક બાકી છે, હજી એક બાકી છે. એનો ભાઈબંધ કે તું બાકી છે, તું પગે લાગ. પણ કે મારી બાયડી છે એને મારે કેમ પગે લાગવું? અરે પણ આ ધૂણતી બંધ થાય, તું જાને. જીઓ પગે લાગ્યો તમને કે ખમા દીકરા માગ માગ માગી આપું. ધૂણતી ધૂણતી ના ધણી છે, ખમા દીકરા માગ માગ માગી આપું. મારી વસન આપો, બીજું કઈ જોતું નથી. કે ફરશો નહીં કે ના ફરવું, હું દશા બોલું છું. વસન છે, બોલ શું જોતું છે દીકરા? છૂટા છેડા, બીજું કઈ જોતું નથી. તો આવા જેના
પૂર્વેના પાપ જાગે, દાઢીના ઘરમાં ડાકલા વાગે. આવું બધું આપણામાં ના હોવું જોઈએ. આપણા મૂળદાસ બાપા ક્યાંય ડાકલા વગાડવા નથી ગયા, સતી લોયણ નથી ગયા, દેવતણકી બાપા નથી ગયા. આપણે કેમ ડાકલા વગાડવા પડે છે? આપણામાં જ્ઞાન નથી, આપણે કોઈ ગુરુની વાત માનતા નથી, સારા શાસ્ત્રોનો અભ્યાસ નથી અને સારો સત્સંગ નથી સાંભળ્યો. આપણે વાર્તા એવું સાંભળ્યું છે કે ફલાણી જગ્યાએ ફલાણા ભગવાને પરચો પૂર્યો. એવા પરચા આ બને એવું નથી. આ સૂર્ય ઉગે છે આ પરચો નથી, એક બીના અનેક થાય આ પરચો નથી, આવું મોટું શરીર હાલે ચાલે બોલે આ પરચો નથી. આનાથી મોટો કયો પરચો? બીજા પરચા કઈ થાય એવું નથી. તેમાં કીધું કે ભુવા પાખંડી ભેગા થઈને લાગ જોઈને લાકડું ભાગે. કેવું રીતે ભાગે લાગ જોઈને ખબર છે? માણા બિચારો ભેડાઈ ગયો હોય, દેણું થઈ ગયું હોય, 10% વ્યાજ ભરતો હોય, રોગ મટતો ના હોય, લાગ જોયો ભુવાએ અને પૈસે ટકે ખાલી થઈ ગયો. અને પછી ભુવા આવે કે તને આ નડે છે ને ઓલું નડે છે ને એના ઘરની બધી ઇન્કવાયરી કરી લે અને પછી બીજા ભુવન મોકલે કે એને આમ કહેજે એટલે ઓલામ ફિટ થઈ જાય. અમારે આ ઢબુડી એવું કરતી હતી. એની માણસો છે ને બસ સ્ટેન્ડમાં ઉભા રહે ટીંગલા લઈ લઈ અને એના માણસો કે તમે ઢબુડીમાં આવી જાય. તમે કયા ગામથી આવ્યા? અમે કેરાડાથી આવ્યા, અમારે આ દુઃખ છે, અમે ફલાણું ગામ, અમે ફલાણાની દીકરી. આવું કઈ એ ભૂવી જઈને કહી દે કે ભૂવી ડાયરી લખી લે આજ આનો વારો લેવાનો છે અને ધૂણતી બોલે કેરાડાથી ફલાણી હંસાબેન આવી છે એને આ દુઃખ છે. જો માએ ચમત્કાર કર્યો, ખોડા પાથરે પગે લાગે ને ખોડા પાથરે એમના ડાકલા વાગે. હા માં હાસુ. ઓલો પછી ઉકરાટા અવતાર ના લાવે, બહાટે એમ થાય કે આને કંઈક થાય છે, દવાખાને લઈ જવો જોઈએ. ધૂણવું માનસિક બીમારી છે. એવો હુરવીરનો દીકરો હોય બોર્ડર ઉપર ના જતો રહે. આ શું કામ ધતકારીઓ નાખે છે? જમીને ટીકા મારે, તારી છાતીમાં ટીકા મારે, આવું ના કરાય. વિજ્ઞાન યુગ છે, જાગ. પણ નથી જાગતો, ધતકારીઓ નાખે છે. કરંટ આલો એટલે ખબર પડે, થઈ જાય ધૂણતો બંધ. તરત આમ કરંટ આલો તરત ધૂણતો બંધ થઈ જાય. તો આ બધું ધૂણવું, ધતકારીઓ નાખવી, આ બધું આપણામાં ના હોય. ભૂવો ધૂણતો હોય, આવી મુઠ્ઠી વારવાની, બોલ બોલ માં મારી મુઠ્ઠીમાં શું છે? નહીં કહીએ કે ભલે 84 ખાતું પૂછતું હોય ને કહી દે ને તો મારું ગુરુપદ મૂકી દેવાનું. આજથી આટલી હું ગેરંટી આપું છું. મારે મારું ગુરુપદ મૂકી દેવાનું. આ મુઠ્ઠી વારી વિશ્વનો કોઈ ભૂવો કહી દે કે આ મુઠ્ઠીમાં આ છે તો મારે ગુરુપદ મૂકી દેવાનું અને મારે ભૂવો બની જવાનું. આટલી તો હું ગેરંટી લઉં છું. આ મારા પ્રોગ્રામ યુટ્યુબમાં આવે, 300 દેશ સાંભળે છે. તે બધા મૂર્ખા હશે ને મારા ઉપર કેસ ના મૂકી દે બાપુ કેમ આમ કયો છો ભૂવાનું? પણ ખોટું છે, ધતિંગ છે. જગતમાં ભૂત બે ભાડો, જયદેવ બાપા કહે છે. જગતમાં ભૂત બે ભાડો, એક ભૂવો ને બીજો ડાકલા વાળો. મોટા ઘેર હોય મઠ માતાનું જાણે ઘુવડે મૂક્યો માળો. ઘુવડે માળો મૂક્યો હોય. આવડું મોટું મંદિર હોય, અહીંયા ધૂપ ધુમાડા કરતા હોય, બાધાયું રાખતા હોય, માનતાયું રાખતા હોય અને હોનાના ઘરેણા પહેરાયેલા હોય અને બારગામ જયા હોય, ચોર વહાઈથી ફાંકુરું પાડે ને બધું લઈને જતા રહે. ઓલા ધુમાડે બેઠા છે, હળવડતાય નથી. એટલે આટલા ધૂપ ધુમાડા કર્યા આંધળા થઈને નાખી જવા જોઈએ, હળવડતાય નથી. પણ આમાં થાય કેવું, એક જો હારી કૂતરી લાયા હોય ને ડોબરમેન અને પાડી હોય ને, આખો એરિયો જગાડી દે. એના વેઢલા ઉતારવા નથી આયા, આખો એરિયો જગાડી દે. અવરા અવરી ઝપટું મારે, જગાડે ને તો કોણ મોટું? બીક લાગે છે કહેતા કે કંઈક થશે તો. મેકરણ કે છે, હું નથી કહેતો. મેકરણ દાડો કુળદેવ છે, કૂતરી પલી જટ દઈને જગાડે. ઓલી બેઠી દેવ બોલે નહીં, આ બહેન ભગાડે. ડોબરમેન કૂતરા લાવવા પડે, પોલીસ સ્ટેશનમાં જવું પડે. કૂતરા આવે, બધું ઊંઘે, સહી જગ્યાએ શું થયું છે ઊંઘતા જઈને ડોબરમેન કૂતરા ચોરને પકડીને લાવે છે. કોકે ખૂન કરી નાખ્યું હોય ને ડોબરમેન કૂતરા લાવે કે કઈ જગ્યાએ છે
ઊંઘતા 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 એ ચોરને પકડીને લાવે. તો આ બધી અંધશ્રદ્ધા છે. કઈ કોઈનાથી વડે એમ નથી. જાગો, જાગવાનો યુગ છે. એટલે માએ કીધું, રસીલા માએ, જાગો વાલા, ઠેઠ વિછિયાથી અહીં જગાડવા આયા આપણાને. આ અંધશ્રદ્ધા અજ્ઞાનમાંથી બહાર નીકળો. પણ સમજણ નો એને સાંટો ના લાગે, એ ભડકીને છેટા ભાગે. આવી વાતો કરવી ને અહીંયા નહીં ઉભા રહે, ભડકીને છેટા ભાગે. ભોજો ભગત કે આને આખો ભવ બગાડ્યો, અને શિખામણ હારી નહીં લાગે. જેના પૂર્વેના પાપ જાગે, દાડી એના ઘરમાં ડાકલા વાગે. જો આ બધું બંધ કરવું હોય અને ઘરમાં સુખ શાંતિ મેળવવી હોય તો ગુરુ કે એમ કરવું પડે. તો આવો તમે પણ સુખી થશો. તો કોઈ દી ઉતરે નહીં. હજાર અમરને અવિનાશી સીટ છે. તો હવે થોડોક સત્સંગ કરીએ. આ નિસ્વાર્થ ભાવે જે કાંઈ આપણે અહીં ચાલે છે એ કોઈ લોક ડાયરો નથી. એક આપણું જીવન પરિવર્તન કરવા માટે છે કે બે જીવ જાગે, એનું જીવન સુખેથી જીવે, એના બાલ બચ્ચા સુખી થાય, એનું જીવન ધોરણ ઊંચું જાય. એટલે આપણે આ ભજન કરવામાં આવે છે. કોઈના ખોટા વ્યસનો હોય તો એમાંથી છૂટી જાય, અંધશ્રદ્ધામાંથી બહાર નીકળે, સાચા ભગવાનની ઓળખ કરે. જાણવા હોય તો આવજો કે નહીં, તમને જણાવી દઉં તમે કોણ છો, ક્યાંથી આવ્યા અને ક્યાં જવાના. તો આ રહસ્યને જાણવાનું છે. અને આ રહસ્ય સદગુરુ સિવાય કોઈ ના જણાવે. કે એક સદગુરુનું પદ છે કે ત્યાં બધા શાસ્ત્રો ટૂંકા પડે છે. વેદ થકે, વાણી થકે, થકે શંકરને શેષ, ગીતા કો જા ગમ નહીં, વાહ મેરે સદગુરુ કા ઉપદેશ. બધાય શાસ્ત્રો બાદ કરીને પછી સદગુરુ મહારાજ જ્ઞાન આપે છે. તમામ શાસ્ત્રો બાદ કરી કેનું જ્ઞાન આપે છે? નિજનું. નિજ કહેતા પોતાનું. આ કાયામાં બોલી હું કોણ છું, આ પદાર્થ બોલતો નથી, માઇક બોલતો કે નથી આ બોડી બોલતી. બોલણહાર કોણ છે? સંત તમે કરો ને વિચાર, જ્ઞાની તમે કરો ને વિચાર. આ બોલણહાર ક્યાં વસે? નહીં ને તત્વ, કોઈ તત્વ નથી. નહીં ને તાર, ના જોવાય રૂપ એનું, ના આવે એનો પાર, અક્ષરમય નથી આવતું. એવું શું છે? એ રહસ્ય સદગુરુ સમજાવે છે. એ જે આના ઘડનારાને પરખો કે એને બનાવ્યો પવન ચરખો. રવિરામ મહાત્મા પ્રશ્ન કરે છે, પણ આપણને હુજ નથી પડવી. રાગતાલ ઉપર લડવી છે, ગાવી છે, પણ આનો વિચાર જો કર્યો હોય તો જીવ પાછો વળે. આ ચરખો ઘડનાર ભગવાન કોણ અને કેવો? એને કઈ હાથ પગ છે? હાથ નહીં, પાવ નહીં, રૂપ નહીં, રેખા. એ આપે આપ સવાયો, વારી વારી વારણા એ અખંડા ધણીને ઓળખો. પણ અહીંયા સુધી પહોંચવા માટે સદગુરુની સહાય લેવી પડે છે. આ વ્યાપક પરમાત્મા કેવો છે? વ્યાપક. ઈ વ્યાપક પરમાત્માને જેમ વ્યાપકમાં સૂર્ય પથરાયેલો છે, પૃથ્વીમાં વ્યાપક પાણી પડ્યું છે, પણ હાથમાં આવે નહીં. મોઢું માંડો તો ધૂળ હાથમાં આવે, પાણી હાથમાં આવે નહીં. તો શું કરવું પડે? બોરિંગ મૂકવું પડે ને. વ્યાપક છે પણ એને પ્રગટ કરવું છે તો બોરિંગનું માધ્યમ જોશે. એમ વ્યાપક પરમાત્મા છે, અણુ અણુમાં વ્યાપ્ત છે, કોઈ જગ્યા નથી ખાલી. આવો આસમાન, આવી ધરતી, આ નવગ્રહ, આ બધા એમાં આવી ગયા, બધું એમાં હમાઈ ગયું. આ કેવડો મોટો પરમાત્મા છે. આવો વ્યાપક પરમાત્માને જો જાણવો હોય તો કેન્દ્રિત સદગુરુ છે માધ્યમ. એ વ્યાપક પરમાત્માની કિરણ સદગુરુ એના હૃદય ઉપર પાડે છે. અને સદગુરુના હૃદયના ઝરૂખામાં બેઠો બેઠો ઈ ચોથો રામ આનંદ કરી રહ્યો છે. અને સદગુરુ મહારાજ ઉપદેશ દ્વારા ઈ ટીલી તમારી ઉપર પાડે છે, સીધી આગ લગાડે છે, ડાયરેક્ટ. વચ્ચે કોઈ લફરા નહીં. બધા લફરા બાદ કરી એક દીવો પડે છે. આ બધા ઓલવાઈ ગયેલા છે. એ જે દીવાને પ્રગટ થવું હોય તો મૂળ દીવાનું ધ્યાન કરવાથી પ્રગટ નહીં થાય. મૂળ દીવાનું સ્મરણ કરવાથી પ્રગટ નહીં થાય. મૂળ દીવાના ગુણગાન ગાવાથી પ્રગટ નહીં થાય. પ્રગટ થવું હોય તો શું કરવું પડે? નજીક આવવું પડે. નજીક આવવું પડે ને. નજીક આવતા 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 ભોડે ભોડું વડે ને ત્યારે જ્યોત છલાંગ મારે છે.
મૂળ દીવામાંથી કાંઈ ઓછું નથી થતું અને પેલામાં કાંઈ વધી નથી જતું ને એક દીવાથી 1000 દીવા પ્રગટી જાય છે ને કે ના પ્રગટે, પણ ભોડે ભોડું અડે તો ને નજીક આવવું પડે ને. સીમાડે બેઠા હોય તો મેળ આવે નહીં. તો આ ભક્તિ છે સુરવીરની, મરજીવાની. હરિનો માર્ગ છે સુરાનો, નહીં કાયરનું કામ જો. પ્રથમ પેલું મસ્તક મૂકી વર્તું લેવું નામ જો. તન મન ધન અને શીશ જ્યારે સાધક સમર્પણ કરે છે ત્યારે આની શાન એને મળે છે. પણ કેને મળે? આવો કોઈક મરજીવો હોય. એક રાતમાં તો ખાલી લગ્ન થાય. શું થાય? એક તમારા જેવી દીકરી હશે ભોળી, પૈણીને હારે જઈ, હાહુમાં તો ખાટલે બેઠા હતા, ઓર્ડર કરે, બહુ આમ કરી નાખો, બહુ આમ કરી નાખો, બહુ આમ કરી નાખો, બહુ આમ કરી નાખો, કચરો વાળી નાખો. વહુ કે એમાં આ હાહુનું પધારું, કાંઈ કરવાનું જ નહીં, ઓર્ડર જ કરવાનો. મને આપો ને તમારું પદ. હાહુએ કીધું કે બહુ ભોળી છે, આને ખબર પડતી નથી, આને ખબર પડતી નથી. હાઉમાં છે ભંડારાની ચાવી આપી દીધી, બધી તિજોરીની. લે આજથી તું હાઉ, હવે મને જવાબ દે, તું ક્યાંની હાઉ? મારી હાઉ, મારા દીકરાની હાઉ, તારા હારાની હાઉ? હાઉ ક્યાંની? ઓલી હક્કા થઈ ગઈ. થવાતું નથી. દશા આવે છે હાઉની. ક્યારે આવે? એક રાતમાં ના આવે. આ કે એક રાતમાં આવે હાવ બનાય. તમારા જેવી દીકરીઓ કુંવારી હોય, કન્યાની દશાઈ. કન્યાની દશાઈ એટલે એના માંગા આયા, એને ગોતવા ના જવું પડે. માંગા આયા પછી લગ્ન થયા, લગ્ન થઈને હારે જઈ 2-4 વર્ષ સહવાસ થયો ધણિયાણીનો, અને એકદમ સહવાસ થતા ગર્ભ રહ્યો અને એમાંથી બાળકનો જન્મ થયો. એ બાળક મોટું થયું, એના લગ્ન થયા, એના ઘરે વહુ આવી, તાણ હાવું થવાય ને. કેટલી તપસ્યામાંથી બહાર નીકળે તાણ હાવું થવાય. આજથી એક રાતમાં હું ગુરુનો ગુરુ થઈ ગયો. આવું જ્ઞાન તું લાયો ક્યાંથી? ડબ્બો બોલે ને, ડબિયું બોલે ને, રૂમાલ બોલે ને, ગાંડો થઈ ગયો છે. ગુરુનો ગુરુ હું, તું આ જ્ઞાન લાયો ક્યાંથી? રેણી વગરનું, રેણી વગરનું કોઈ દી જ્ઞાન ટકે નહીં. એ જ્ઞાન કોણ એવું કહે ખબર છે? જેને કાંઈ કરવું નથી ને. ભક્તિમાં 4 ખ આવે, પેલું જ ખવડાવવાનું. ઓલમને કોઈ ખવડાવવું નથી, બારોબાર ઠેલા લઈને મેળાવડા કરવા છે. ખવડાવવાનું આવ્યું પેલું જ, પછી ખંભવાનું આવ્યું, પછી ખવટાવવાનું આવ્યું, પછી ખપી જવાનું આવ્યું ગુરુના નામ ઉપર. એનું કામ છે. ત્યારે ગુરુની દશા અંદર આવે છે, સંતની દશા પ્રગટ થાય. આ સંતને સંતપણા નથી મફતમાં મળતા. એમ એક રાતના બોધમાં જો બધા સંત બની જતા હોય તો ભારત સોનું કી ચીડિયા થઈ જાય. આટલો ભ્રષ્ટાચાર રહે નહીં. રે કોઈ દી ના રહે ભ્રષ્ટાચાર. ગાંઠનો વધ્યો. જેટલા પંથ વધ્યા એટલો ભ્રષ્ટાચાર વધ્યો, જેટલા ગુરુ વધ્યા એટલો ભ્રષ્ટાચાર વધ્યો. શું કામ? સાચું કહેવા વાળા કોઈ છે નહીં, બધા પાખંડને પૂજે છે. એટલે જયદેવ બાપા કે હે જુદા મલકમાં જાવું હવે મારે, આવા પાપીઓમાં નથી રે પૂજાવું. પ્રભુ કે મારે જુદા મલકમાં જાવું. શું કામ? આયા ભ્રષ્ટાચાર ને કોમવદ જોયા, મારા મનના કારણ બતાવું. ભ્રષ્ટાચાર ને કોમવદ જોયા, મારા મનના કારણ બતાવું. ધર્મ ગુરુ એવા જોયા તું તારા, એને ખોટા બોલીને હવે ખાવું. પ્રભુ કે મારે જુદા મલકમાં. સપનું આવ્યું, ભગવાન જાય છે ભારત છોડી વિદેશમાં.
બધા દોડતા હતા ભગવાનને રોકવા, ભગવાન ઉભા રહ્યો જશો નહીં, ભગવાન ઉભા રહ્યો જશો નહીં. ભેગો હુઈ દોડ્યો, ઠોહમ ઠોહાઈ થઈ. ભગવાન માથે લમણે હાથ કરીને બેઠા છે. ભગવાન કે કોઈ અવાજ ના કરશો, સાંભળો મારી વાત. મારે જવાનું કારણ શું છે ભારત છોડીને ખબર છે? અહીં ભ્રષ્ટાચારને કોંગવા જોયા. ભ્રષ્ટાચાર હરે રામ હરે કૃષ્ણ કરતા જાય, દૂધમાં પાણી ઠોકતા જાય. માનવ મને માનવ જેવો બનાવે, મારી સકડી પ્રભુતા લજાવે. માનવ મને માનવ જેવો બનાવે. નાનકડું એવું બાળક જાણીને મને પારણીએ પોઢાડે. ભૂખ મને લાગે નહીં તો એ આ પાખંડીઓ મને મોટા મોટા થાળ ધરાવે. હવે હું કંટાળી ગયો છું. માનવ મને માનવ જેવો બનાવે. અહીંયા નકરો ભ્રષ્ટાચાર ને કોમવાદ જોયું. જ્યાં કોમવાદનો ભૂત ધૂણે છે ત્યાં લોહીની નદીઓ હાલે છે. નાના નાના બાળકોને રેંસી નાખે છે, બેન દીકરીઓને મારી નાખે છે. થાય છે ને આવું, આપણે જોવી છે ને. કોમવાદ આ કેના હિસાબે થાય છે? કોમવાદ પંડિતો અને પુરોહિતો અને ધર્મગુરુઓના હિસાબે. સદગુરુ જોડે જોડે એનું નામ ધર્મ, તોડે એનું નામ અધર્મ. સદગુરુ કેવી રીતે જોડે? કબીર કુવા એક હે, આ પનિયારી હે અનેક, પાત્ર પનિયારી में भेद है, पानी सब में एक. પાણી ભરવા વાળી કોઈ બેન છે, કોઈ દીકરી છે, કોઈ ડોસી છે. બેડું કોઈને પાસે સ્ટીલનું છે, પિત્તળનું છે, માટીનું છે, પણ પાણી બધામાં એક છે. એમ બોલે બોલાવે સબ ઘટમાં બોલે, જ્યાં જોઉં અહીંયા હરખો. આ દેવડ દેવડમાં કરે હુંકારા, એને પારખ થઈને તમે પરખો. જો સદગુરુ મહારાજ જોડવાની વાત કરે છે, ધર્મગુરુ તોડવાની વાત કરે છે. શું કામ? ધર્મગુરુના પંથ નોખા, ધર્મગુરુના ભગવાન નોખા, ધર્મગુરુની કંઠી નોખી, ધર્મગુરુના ચાંદલાઈ નોખા, આચાર્યના ઉભાટીલા, મહાદેવની આડ, સ્વામિનારાયણના ચાંદલા, વૈષ્ણવની ફાઈડ. લોકોએ માની લીધું કે ચાંદલા કરવા એ જ ભક્તિ છે. તો ભગવાન જ ભૂલ્યો ને, ચાંદલા હોતો જન્મ થવો જોઈએ. તો ભગવાન ભૂલ્યો. આ ચાંદલા ચોડીને જો આપણે ભગત બનવાની ખોટ પૂરી પાડવી છે, આ તો પાખંડ છે. આવું નથી કીધું સંતોએ. ભગવાનના ભાગલા ના હોય, ભગવાનના ટુકડા ના હોય, ભગવાનના નામ ઉપર વાદ વિવાદ ના હોય. આ વાદ વિવાદ કોણ ઊભું કરે છે? ધર્મગુરુઓ. સદગુરુની દ્રષ્ટિમાં તો ધર્મના વાડા નથી. એ સત્યની મંજિલે પહોંચવા માટે આડું આવતું બધું અસત્ય બાદ કરવું પડે. આડું આવતું તમામ અસત્ય બાદ કરે ત્યારે એ સત્યની મંજિલે પહોંચાય. અને જે સત્ય છે એ જ પરમેશ્વર છે. સત્ય છે એ જ પરમેશ્વર છે. એટલે ભગવાન બુદ્ધે એને સત્યમેવ જયતે કીધું. રામાબેરે કીધું સત્ય હોકર ઈ સતમાં માલો, સતની સદા સવાઈ. બાળના શરણે સિદ્ધ રામદેવ બોલ્યા, સત્યની આગળ નથી બીજું કાંઈ. તો એવું સત્ય શું છે એને જાણી લેવાનું આવ્યું. શું આપણે નાત જાતમાં માનવી સત્ય છે? ધર્મ સંપ્રદાયમાં માનવી સત્ય છે? ઊંચ નીચના ભેદભાવમાં માનવી સત્ય છે? આ બધું અસત્ય છે. આ શરીર સત્ય છે? નાશવંત છે. મન સત્ય છે નહીં, એ પરિવર્તનશીલ છે. સત્ય એક તમારો આત્મા છે. એને જાણી લેવાનું કીધું સંતોએ. પણ સાચા સદગુરુ એ જણાવે. એટલે સદગુરુનો મહિમા છે, ધર્મગુરુનો નહીં. આપણે જે કાંઈ મહિમા કરીએ છીએ એ સદગુરુનો છે. સદગુરુને પહેલા તો આશ્રમ નથી હોતો, પહેલી નિશાની એ. સદગુરુને મંદિર નથી હોતું, પહેલી નિશાની એ. સદગુરુને મંદિર અને આશ્રમ ના હોય. અહીં કડવો ભગત પણ કઈ ગયા, મંદિરો બાંધીને માયા વધારી લઈ જશે જમરાજા. કડવો ભગત કે આવા પાખંડીને ઊંડા દાટીને માથે મૂકજો મોટા પાણા. આ જગતમાં પાખંડ વાળા પૂજાણા, સાચા જતી સતી આમ દાણા. આ જગતમાં પાખંડ વાળા પૂજાણા. એ સત્યની મંજિલે પહોંચવામાં, ભક્તિ કરવામાં ખાલી આવરણો છોડવાના છે. આ આવરણો મનમાં વળગેલા છે, તનમાં નહીં. મનને ભગત બનાવવાનું છે, તનને નહીં. મનવો ન રંગ્યો બાવા તે રંગ્યો કપડો, જગતને છેતરવા હાટું. સીતાનું હરણ કરવું તું કયા વેહે કર્યું?
હાવ સાચું બોલવાનું. હા, ગૌતમ ઋષિના પત્ની અહલ્યા ઉપર બળાત્કાર કયા વેશે કર્યો? હા, હું શાસ્ત્ર કે કહું છું, હું નથી કહેતો. બરાબર થાય છે ને આવું. સતી અંશુએ એનું તપ છોડવા કયો વેહ લીધો? હા, જો જગતને છેતરવા હાટું. મનોવન રેંગ્યો બાવા રેંગ્યો કપડો, દાઢી વધારીને બાવો બન્યો પોપડો. મનોવન રેંગ્યો બાવા રેંગ્યો કપડો. જંગલમાં જઈને જોગી પંચ ધૂણી તાપ્યો. આખા શરીરને તાપે જોગીએ કામને બાળ્યો. કામને બાળીને જોગી બન્યો હિજરો. આજ કબીર જયંતિ છે એટલે હું આ બોલું છું. કબીરનું ભજન છે. કબીર કે છે કામને બાળીને જોગી બન્યો હિજડો. એકેય વાતનો નારિયો ખોખું થઈ ગયું. આ આંબાએ દરેક આંબા અત્યારે કેરીની સીઝન છે, બધા કેરીઓ ખાય છે, બધી કેરીઓ ગોટલા છે ને, એ ગોટલા આંબાએ શું કામ પેદા કર્યા છે? એનું સમરણ કરવા, એનું ધ્યાન કરવા, એનું જપ કરવા, તપ કરવા? ના, આંબાને ઈ છે આશા કે મારા ગોટલા મારા કરતા હવાયા થાય, હવાયો ઉતારો આપે. અફસોસ, આંબાને અફસોસ થયો. કઈક ગોટલા ધ્યાન ધરવા માંડી ગયા, કઈક જપ કરવા માંડી ગયા, કઈક તપ કરવા માંડી ગયા, કઈક ગુણગાન ગાવા માંડી ગયા, અને કઈક ગોટલાના ટ્રેક્ટર હેઠે આવી ફોદે ફોદા બોલી ગયા, કઈક ગોટલા તડકામાં પડીને એનું સત્વ બળી ગયું, ખોખા જેવા થઈ ગયા, અને કઈક ગોટલાનો બેનુએ મુખવાસ બનાવ્યો અને વધ્યા ઘટ્યા ઉકેડામાં નાખ્યા. ઉકેડામાં નાખ્યા, ત્યાં લાલ ચોર ગરજા કાઢ્યા. આખા ગામવાળાને એમ થયું કે આંબો થશે ભાઈ. લાલ ચોર ઓલાની જીમ ગરજા કાઢ્યા કે આ થશે આંબો. બાપા, ઉકેડાની ગરમી ઝાઝી, આંબાનું ગજુ નાનું બળી ગયો. ઉકેડો એટલે આવરણો. આ નાત જાત મોટો ઉકેડો છે. જબલગ નાતા નાત જાત કા તબલગ ભક્તિ ન હોય. ભક્તિ કરે કોક સુરવીર, જાતિ વરણ કુળ અને ખોય. ચાદર લેવાથી સંત નથી બનાતું. આ તો એક પંથના એજન્ટ થયા. ઈ પંથનું હેન્ડલિંગ કરવા માટે. શું કરવા માટે? હેન્ડલિંગ કરવા માટે. કેનું? પંથનું. ધર્મ એક જ હોય, સત્ય સનાતન અનાદિનો છે. આ અનાદિનો ધર્મ કોક સાચા સદગુરુ સમજાવે. અહીંયા પંથ હતા એ થઈ ગયા બધાય પૂરા. નવદાય નામ મિટાયો, દસમ દિશા આવે દિલ ભીતર એકમાં અનેક સમાયો. હાથ કે નિરાત વાળા, પણ અંદર તો હોડી હરકતી હોય, જ્વાળામુખી. નિરાંત ક્યાને કહેવાય? અંદરની નિરાંત કરાવે. આવા જયદેવ બાપા જેવા અમેરિકા, આફ્રિકા, કેનેડા, કેન્યા, નાઇરોબી અંગ્રેજોને જ્ઞાન આપી દીધું. આપણે આપણા ઘરમાં નથી આપતા, ફૂલેન ફરવી છે કે હું ગુરુ, હું અધિકારી, હું ચાદરધારી. બાપુ ઘરમાં અંજવાળું કરી નથી એકતા છે ના ગુરુ. આ ભારતમાં હિન્દુ રહેશે, મુસલમાન રહેશે, શીખ રહેશે, પારસી રહેશે, શું એ તમને ગુરુ તરીકે સ્વીકારે છે? એમને ખબર નથી, ભૂખે નથી જાણતું કે ગુરુ છે. સંતને તો આખી દુનિયા માને, સંતને બધા વંદન કરે, સંતની વાત બધા સ્વીકારે, કોઈ એનો અનાદર ના કરે. એનું નામ સાચા સંત. એ સત્યનો ઉપાસક હોય. તો આવી દશાઓ ભીતરમાં ક્યારે આવે કે ભીતરમાંથી તમામ આવરણો બળી જાય અને આવો કોઈ ધગધગતો અંગાર જેવો સદગુરુ આપણાને મળે અને એના સાનિધ્યમાં જવી. ધગધગતો અંગારો મોટો ભડકો થતો હોય, એ ભડકાની અંદર ગમે લાકડા નાખવી તો દેવતા બની જાય ને. પછી ખાખરો હોય, ખીચડો હોય, બાબર હોય કે બોયડી હોય, જેવો અગ્નિમાં જીવો એ ભેગો જ એની જાત જલી જાય ને પછી દેવતા થયો. એમ લાકડાની જાત જલી જાય પછી દેવતા થાય. એમાં જીવની જાત જલી જાય ને પછી સંતની દિશા આવે છે. પણ આવા સંતના સાનિધ્યમાં રહેવું પડે. એટલે કીધું ગુરુ કુંભાર હે
શિશ કુંભ હે, ઘડી ઘડી કાઢે ખોટ, અંદરથી રાખે હથેળીને ઉપરથી દે ટપલાની ચોટ. ગુરુને અંદરથી પ્રેમ જ હોય છે. ગુરુ કોઈનું ખરાબ ના કરે, પણ એને સુધારવા હાટું ટપલા મારે છે. પણ આ રહ્યો એ પાછો પડે છે કે મને ગુરુએ આમ કીધું. એ કારણ શું થાય છે કહું? કુંભાર નિભાડામાં ભઠ્ઠામાં નાખી દીધા માટલા, પણ જે માટલામાં ઠૈડ રહી ગયું ને, ઠૈડ, અને પાકીને બહાર નીકળી ગયું. પછી કુંભાર કે લાવો ટપલું આનું ઠૈડ કાઢવું છે. ઠામુકો ઘડો જાય પણ એનો ઠૈડ મૂકે નહીં, એનો ઠૈડ ના મૂકે. ગુરુને મૂકી દે પણ ઠૈડ મૂકે નહીં. મને આમ કીધું, હજી તારું મન ઊભું છે એટલે તને દુઃખ લાગે છે. ભાઈ હું મારું ભૂખે મારું તનીએ પાડી દઉં ખાલ. એટલો કરતા જો મારું નામ ના મૂકે ને તો એને હું કરું ન્યાલ. સંતને સંતપણારે મનવા, નથી મફતમાં મળતા એના મૂળ ચૂકવવા પડતા. આ ભરી બજારે કોઈ વેચાણા, આ કલ્પિત કથાયું નથી. વેચાઈ ગયા કોઈ તેલ કડામાં તળતા, ઘરની નારીઓને દાનમાં દેતા, દિલડા જરીએ નહીં ડરતા. આ કથાયું નથી, હકીકત બની જાય આપણા દેશની. છોકરા ખાંડીને ખબરાઈ દીધા. શેખને સમજ જેવી જગમાં નહીં જોડી, સંતોને જમાડ્યા જેને પ્રાણ છોડી. આ તો ઘરના ત્રણ મકાન હોય તો એ કોઈ દી સંતને બોલાવાના નહીં, ચાની અડારી નહીં પાવાની કે હું સમજ્યો. તને આ કેવો ગુરુ ભટકાણા તું સમજ્યો? તન પકે ધર્મના પેટો, શરીર પકે નહીં સેવા, ભુવન પકે નહીં સંત પધાર્યા ઠામ શુભના એવા. આને એક રાતનો બોધ લઈને રિએક્શન આવ્યું, કાંઈ કરવાનું નહીં. ભલા માણા કાંઈ નહીં કરવાનું એટલે તારા દાખલા વગાડવાના જ જવું, તારે દોરા ધાગા નથી કરવા, તારે દારૂ જુગાર ચોરી જારી જેવી હિંસા નથી કરવી, બરાબર? તારે જાત્રાયું નથી કરવી. પણ આ ગુરુનો મહિમા તો ચલાવવો પડે મૂર્ખ. આદિ અનાદિ કાળથી ચાલતો આવે છે આ મહિમા. સંતો વેચાઈ ગયા ગુરુને ખાતર. રોકડીઓ કે મારા શરીરની ચામડી ઉતારીને એની મોજડી સીવડાવું, એની ઉપર હોનેરી રંગ ચડાવું, મારા ગુરુને પહેરાવું. આવડો મહિમા ગુરુનો છે. એટલે આ મહિમાને ટકાવજો વાલા સંતો. કરોડે એકાદો જ નીકળે અને એની જય બોલાય છે. તો આપણે સાચું ભજન કરવાનું છે. એ ભજનનો કંઈક આવવો જોઈએ, નકર આખી રાતના ઉજાગરા ખોટા પડે. તો આવી નિષ્ઠા રાખજો. નિરાંત કે નિષ્ઠાનું ફળ છે અધર્મથી ઓસરવું. આવો મારા સદગુરુ જયદેવ બાપાનો મહિમા છે. મારો નહીં, કેનો? મારા સદગુરુ જયદેવ બાપાનો. જે ઘાટેથી મેં પાણી પીધું છે એનો ગુણ હું કેમ ભૂલું? હું હરણીને ગુરુ મારો પારથી, મારી દીધા હવે સદગુરુના બાણ. હવે ઘાયલ થઈને હાલું ગોમતી, કોઈની લવ નહીં હોત. ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુદેવ નમઃ. ગુરુ સિવાય બીજું કાંઈ નજરમાં આવતું નથી. તારા સંગે બીજો હરિજન થાય તો તું હરિજન હાચો. તારા સંગનો જો બીજાને રંગ નથી લાગતો તું હરિજન છો કાચો. વ્યામમાં નહીં રહેવાનું પણ ભગત છું. એમ એક ખાટો આંબલીનો કાતરો હોય ને, મદારીની મોરલી બંધ કરી નાખે છે ને, ખાલી આંબલીનો કાતરો. તો સત્સંગમાં કેટલો પાવર હોવો જોઈએ? આધી શાકી તો સિર કટે, આખી કહા સમાય, રતિભર કટમાં સંસરે અમર લોક લઈ જાય. આવો ગુરુમુખીમાં પાવર આવવો જોઈએ. આ તો આપણામાં કેવો પાવર સડી ગયો ખબર છે? ફોની હતો ફોની. દુકાન ખોલીને ફોનું રોવા માંડ્યું પટારામાં. ફોની કે હે ફોના તું રોવેશ કેમ? કે બાપુ મને રોવું ઈમ આવે છે. રોજ મારી ઉપર કાનસના ગહરકા પડે છે, રોજ કાનસના ગહરકા પડે છે, રોજ કાનસના ગહરકા પડે છે. ફોની કે તું ગાંડું થામાં, તારા ગહરકા એની ઉપર પડે છે, એના તારી ઉપર નથી પડતા. તારા લોઢા, તારા હોનાના ગહરકા લોઢા ઉપર પડી જાય છે, પણ એ લોઢાના તારી ઉપર નથી પડતા. એટલે રોઈશ નહીં. એમ આપણા લીટેડા બીજા ઉપર પડી જવા જોઈએ, પણ બીજાના આપણી ઉપર પાડીને નહીં આવવાના. આ તો બીજાના પાડીને આવી છે. રોજ આ એ થાય છે. એટલે જ્ઞાન નથી થતું. કોકના લીટેડા પાડીને આવે છે, તમારો પડી જવો જોઈએ સામે તો હાજુ.
આવો સંતનો મહિમા છે. આવો ચલાવજો ભલા, હિંમત ના હારતા. કાં તો તલકોરા ભલા, કાં તો ઘાણીએ પીલાઈને ખાવજો. હદ કસરિયા પછી એકેય કુરના નહીં રહે, નહીં ઉડી એક નહીં હાલી એક. ખપી જવાનું ગુરુના નામ પર. છેલ્લો અવતાર છે, કાલ શ્વાસ પૂરો થઈ જશે, કેને ખબર છે.